ઠાકર મને મેલ માઠેલી તું છો મહાભારતના યુદ્ધમાં બાપુ કૃષ્ણ પરમાત્માને લગામ હોપી ને એટલે પાંડવો જીત્યા. એમ ડાયો માણા હોય ને એને લગામ હોપી દેવાય. આપણા ઘરના કામ હોય, વ્યવહારિક કામ હોય, ગામનું કામ હોય, ડાયા માણાને હોપી દેવાય. આપણે ઠેકડા ન બહુ ભરાય. જેને જેને બાપુ લગામો હોપીને એના કામ સુધરી ગયા. સબરી બાપુ કહે છે કે મારા નાવડાને તો તું લગામ પકડી અને જો કાંઠે પુગાડી તો પુગે એવું છે, નગર અમારા નાવડા ક્યાં જાય એનો કોઈ નેઠો નથી. પછી છેલ્લી ઘડીમાં સબરી કહે છે કે પેલા ઓલા વાણિયા ધિરાણ કરતા અને દિવાળીએ બાપુ શોખ વહીવટ કરવો પડતો, અને એનું જ્યાં સુધી બાપુ લેણું ન પતે ને ત્યાં સુધી બીજો વાણિયો આપણને આપે નહીં. સબરી એમ કહે છે, એનો દાખલો આપે છે, અમે તારા છે આડતિયાને શેઠ તું છો સાવકાર, તારું લેણું છે ત્યાં લગી બીજો ધીર છે નહીં તલવાર. ઠાકર મને મેલ માઠેલી તું છો આટલો ગાયો તા તો લક્ષ્મણ બાપુ હળી કાઢીને રામ પાસે ગયો. હાલો 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 નગર આ બાઈના ખોડિયામાંથી જીવ નીકળી જાય. અને રામચંદ્ર પરમાત્મા અહીંયા આવ્યા ને ત્યાં તો બાપુ બધું ભૂલી ગઈ. ઓ સબરી આહુડેથી રામના પગ ધોઈ નાખ્યા. રામ આવ્યા એ તો એને હરખ હતો જ, પણ સબરીને બાપુ એના ગુરુની જે વાતનો હરખ હતો ને કે આજ મારો ગુરુ બોલ્યો એ સાચું પડ્યું, એ જેનો હરખ હતો ને એ તો એને ક્યાંય હમાતો નતો. અને રામચંદ્ર પરમાત્માને અહીંયાથી સીતાજીની શોધ કરવા માટેની બધી ડિટેલ બાપુ અહીંયા સબરીએ આપી હતી કે તમે આગળ જાઓ, અહીંયા કિષ્કિંધા આવશે, અહીંયા વાલીન સુગ્રીવ બે ભાઈ છે, ત્યાં તમને હનુમાનજી મળશે, તમને બધો રસ્તો બતાવશે, અને સીતાજી જ્યાં હશે ને ત્યાંથી તમને ગોતી દેશે. આખી બાપુ ડિટેલ સબરીએ રામને આપી છે. એમનામ બાપુ દુનિયા કોઈ પૂજે નહીં, પણ મારો કહેવાનો અર્થ એ છે કે આપણે તો કાંઈ કરવાનું નથી. એક ઘડી હાથી મેં પુનિયાદ, તુલસી સંગત સાદગી, કટે કોટી અપરાધ. સમય મળ્યો છે, જેટલો આનંદ થાય એટલો કરી લેજો. હવે મારી વાણીને વિરામ આપું. બધા શાંતિથી મને સાંભળ્યો બદલ બધાનો ખૂબ ખૂબ આભાર. કાંઈ ભૂલચૂક થઈ હોય તો માફ કરજો. જય માતાજી, જય સિયારામ.